નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 સંસ્કૃતમાં 18મું ચેપ્ટર કિમ નામ વ્યક્તિત્વ વિશે જોઈશું. ખરેખર વ્યક્તિત્વ શું છે? હવે દરેક વ્યક્તિનું પોતાનું અલગ અલગ વ્યક્તિત્વ હોય છે, તો અહીં આપણે કેવા વ્યક્તિત્વની વાત કરવામાં આવી છે તે આપણે જોઈશું. પહેલા પ્રસ્તાવના જોઈએ છીએ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તૃહરિ અનેક રીતે પ્રસિદ્ધ છે. કેટલાક લોકો ભર્તૃહરિ એક નહીં અનેક થયા હોવાનો સ્વીકારે છે. તે પૈકી એક ભર્તૃહરિ વૈયાકરણ છે, બીજા વૈરાગી છે. વૈયાકરણ ભર્તૃહરિની પ્રસિદ્ધિ વાક્ય પ્રદીપ નામના ગ્રંથને કારણે અને વૈરાગી ભર્તૃહરિની પ્રસિદ્ધિ 3 શતકો નીતિ શતક, વૈરાગ્ય શતક અને શૃંગાર શતકના નામના કારણે છે. ગમે તે હોય, પણ એ નક્કી છે કે વૈયાકરણ ભર્તૃહરિ કરતાં શતકત્રયના રચયિતા ભર્તૃહરિ વધારે લોકભાગ્ય રહ્યા છે. પ્રસ્તુત પાઠનો આધાર નીતિ શતકનો એક શ્લોક છે. આ શ્લોકમાં ભર્તૃહરિએ જે વિચાર રજૂ કર્યો છે તેના આધારે માનવીય વ્યક્તિત્વનું એક સુંદર રેખાચિત્ર દોરવાનો અહીં ઉપક્રમ છે. પ્રત્યેક માનવના જીવનમાં ક્યારેક ને ક્યારેક 6 અવસર આવતા હોય છે. જો વ્યક્તિની પોતાની પદ પ્રતિષ્ઠાના સંદર્ભે આ 6 પ્રસંગોનો વ્યાપ લાંબો ટૂંકો હોઈ શકે છે, પણ તે આવતા તો હોય જ છે, એ નક્કી છે. આ 6 અવસરો છે વિપદ તથા અભ્યુદય, સદસ કે યુદ્ધમાં, સ્થિતિ અને યશસ કે શ્રુતિનો વિચાર. આ અવસરમાં માણસ ક્રમશઃ ધૈર્ય અને ક્ષમાભાવ રાખે, વાક્પટુતા અને વિક્રમનું પ્રદર્શન કરે, યશસમાં રતિ અને શ્રુતિમાં વ્યસન રાખે, તો તેનું વ્યક્તિત્વ મહાન બને છે. હવે અહીંયા આપણને એવું બતાવવામાં આવ્યું છે તો કે વિપત્તિ કે અભ્યુદય, સદસ કે યુદ્ધની સ્થિતિ હોય અથવા તો યશ કે શ્રુતિનો વિચાર હોય, તો આવા અવસરમાં માણસે શું કરવું જોઈએ? તો વિપત્તિમાં હંમેશા આપણે ધૈર્ય ધરવું જોઈએ. અભ્યુદય એટલે કે ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણીની ચતુરતા, યુદ્ધમાં પરાક્રમ અને યશ મેળવવાનું વ્યસન હોવું જોઈએ. યશ મેળવવાની અભિરુચિ અને સાંભળવાનું વ્યસન હોવું જોઈએ. આટલી વસ્તુ જો કોઈક વ્યક્તિના વ્યક્તિત્વમાં જોવા મળે તો તે વ્યક્તિત્વ કેવો હોય છે? મહાત્મા તરીકે એને બતાવવામાં આવે છે. જેનું વ્યક્તિત્વ મહાન છે તે જ મહાત્મા છે. આ રીતે અહીં માનવીય વ્યક્તિત્વના વિકાસનું રેખાચિત્ર દોરીને પ્રત્યેક માનવને મહાત્મા બની રહેવા પ્રેરણા કરવામાં આવી છે. આપણે અનુવાદ જોઈએ છીએ. સર્વેષાં જનાનાં ઇયં કામના ભવતિ યદ અસ્મદીયં વ્યક્તિત્વં મહત સ્યાત્. સર્વેષા એટલે બધા જ, જનાનામ ઇયમ એટલે કે માનવોની અયમ આ, કામના ભવતી કામના એટલે ઈચ્છા હોય છે, યદ કે અસ્મદીયમ એટલે અમારું, વ્યક્તિત્વમ એટલે વ્યક્તિત્વ પણ, મહત સ્યાત્ એટલે મહાન થાય. બધા જ માનવીઓની આ ઈચ્છા હોય છે કે અમારું વ્યક્તિત્વ પણ મહાન થાય. સાંપ્રતિકે સમાજે તુ વ્યક્તિત્વસ્ય નિર્માણાયાઃ જના વિશેષતઃ પ્રયત્નરતા સંતિ. સાંપ્રતિકે એટલે કે આધુનિક સમાજમાં, સાંપ્રતિક એટલે આધુનિક સમાજમાં તો વ્યક્તિત્વસ્ય એટલે વ્યક્તિત્વના નિર્માણ માટે, જના એટલે લોકો, વિશેષતઃ એટલે ખાસ કરીને, પ્રયત્નરતા સંતિ પ્રયત્નરતા, રતા એટલે કે પ્રયત્નશીલ રહે છે. આધુનિક સમાજમાં વ્યક્તિત્વના નિર્માણ માટે લોકો વિશેષ પ્રયત્નશીલ હોય છે. હવે આપણે પણ હોઈએ છીએ ને કે પોતાનું વ્યક્તિત્વને બનાવવા માટે લોકો ખાસ પ્રયત્ન કરતા હોય છે કે આપણે આપણા વ્યક્તિત્વને સારું બનાવી શકીએ. વિવિધેન ઉપાયેન વિવિધયા ચ ક્રિયયા તે સ્વકીયં વ્યક્તિત્વં વિકાસયિતું પ્રયતન્તે. વિવિધેન ઉપાયન એટલે વિવિધ ઉપાય, વિવિધ ક્રિયા વડે, તે સ્વકીય તે પોતાનું વ્યક્તિત્વને વિકાસયિતું પ્રયતન્તે વિકાસવા માટે પ્રયત્નશીલ હોય છે. જુદી જુદી ઉપાયથી, જુદી જુદી ક્રિયાઓથી પોતાના વ્યક્તિત્વને વિકાસવા માટે પ્રયાસ કરે છે. પરંતુ અત્ર કિમ ઇદમ વ્યક્તિત્વમ ઇત્ય એકઃ મહાન પ્રશ્ન. પરંતુ અહીં કિમ ઇદમ એટલે કે આ વ્યક્તિત્વ પરંતુ અત્ર અહીં ઇદમ એટલે આ વ્યક્તિત્વ કિમ એટલે શું છે, ઇત્યેક એટલે આ એક મહાન પ્રશ્ન છે.
अस्य प्रश्नस्य सर्वसम्मतम् उत्तरं न संभाव्यते. અશ્ય પ્રશ્નસ્ય એટલે આ પ્રશ્નનો સર્વસંમતમ એટલે સૌને માન્ય હોય એવો ઉત્તર ન સંભાવ્યતે એટલે સંભવ નથી. આ પ્રશ્નનો સર્વને સંમત હોય એવો ઉત્તર સંભવ નથી. વસ્તુતઃ માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ વિભિન્નમ અસ્તિ. વસ્તુતઃ એટલે હકીકતમાં માનવીઓનું વ્યક્તિત્વનું સ્વરૂપ વિભિન્નમ અસ્તિ એટલે જુદું જુદું હોય છે. તથાપિ યાવત પર્યંતઃ વ્યક્તિત્વસ્ય સ્વરૂપમ એવં ન અવગચ્છામ. તથાપિ એટલે છતાં પણ, યાવત એટલે જ્યાં, પર્યંત એટલે સુધી, છતાં પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપમ એવ એટલે સ્વરૂપને ન અવગચ્છામ ન જાણીએ, છતાં પણ જ્યાં સુધી વ્યક્તિત્વના સ્વરૂપને ન જાણીએ, તાવત પર્યંતઃ કથમ નામ વ્યક્તિત્વસ્ય નિર્માણાયાઃ પ્રયત્ન સંભવતિ. ત્યાં સુધી તાવત પર્યંત એટલે ત્યાં સુધી કથમ નામ એટલે કેવી રીતે વ્યક્તિત્વસ્ય નિર્માણય વ્યક્તિત્વના નિર્માણનો પ્રયત્ન સંભવતે એટલે પ્રયત્ન શક્ય બને. સંસ્કૃત સાહિત્ય ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધેન કવિરત્નેન નીતિશતકમ, વૈરાગ્યશતકમ, શૃંગારશતકમ ચ ઇતિ શતકત્રયઃ વિરચિતમ અસ્તિ. સંસ્કૃત સાહિત્યમાં ભર્તુહરિ નામના સુપ્રસિદ્ધ કવિરત્નેન એટલે શ્રેષ્ઠ કવિએ નીતિશતક, વૈરાગ્યશતક ચ અને શૃંગારશતક ઇતિ એમ ત્રયઃ શતક એટલે 3 શતકની વિરચિતમ અસ્તિ એટલે કે રચના કરી છે અથવા તો રચ્યા છે. કોણે? તો કે ભર્તુહરિએ 3 શું રચ્યા છે? તો કે શતક રચ્યા છે. નીતિશતક, વૈરાગ્યશતક અને શૃંગારશતક. તત્ર નીતિશતકે એક સુપ્રસિદ્ધ શ્લોક વર્તતે. તત્ર ત્યાં નીતિશતકમાં એક સુપ્રસિદ્ધ શ્લોક છે તદધા, જે આ પ્રમાણે છે: વિપત્તિ ધૈર્યમ અભ્યુદયે ક્ષમા સદશી વાક્પટુતા યુદ્ધિ વિક્રમ. પહેલું જોયું વિપત્તિ. વિપત્તિ એટલે કે વિપત્તિમાં ધૈર્ય એટલે કે વિપત્તિ અથવા આપત્તિમાં ધૈર્ય. અભ્યુદય એટલે ઉન્નતિમાં ક્ષમા. સદશી વાક્પટુતા. સદશી એટલે સભામાં. વાક્પટુતા એટલે વાણી ચાતુર્ય. યુદ્ધિ વિક્રમ યુદ્ધમાં પરાક્રમ. યશસ્વી ચ અભિરુચિ યશ મેળવવાની બાબતમાં અભિરુચિ. ચ અને શ્રુતો વ્યસન. શ્રુતો એટલે સાંભળવાનું વ્યસન. પ્રકૃતિ સિદ્ધમ ઇદમ હિ મહાત્મના. ઇદમ એટલે કે આ બધું. હિ એટલે ખરેખર. મહાત્મના એટલે કે મહાપુરુષોને માટે. પ્રકૃતિ સિદ્ધમ. પ્રકૃતિ એટલે સ્વભાવથી જ સિદ્ધ હોય છે. હવે જે વ્યક્તિ મહાત્મા હોય છે એ પોતાની પ્રકૃતિ રીતે જ એટલે જન્મજાત જ એનામાં આ બધા ગુણો ખીલેલા હોય છે. તે કોણ હોય છે? મહાત્મા હોય છે. જેનામાં કયા ગુણ હોવા જરૂરી છે? તો કે વિપત્તિમાં ધૈર્ય, ઉન્નતિમાં ક્ષમા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધમાં પરાક્રમ, યશમાં અભિરુચિ, સાંભળવાનું વ્યસન. આ બધું કોનામાં જોવા મળે છે? મહાત્મામાં બધું કુદરતી રીતે જ જોવા મળે છે. આપણે એકવાર જોઈએ. વિપત્તિમાં ધૈર્ય, અભ્યુદયે ક્ષમા, ઉન્નતિમાં ક્ષમા, સદશી વાક્પટુતા, સભામાં વાણી ચાતુર્ય, યુદ્ધિ વિક્રમ યુદ્ધમાં પરાક્રમ, યશસ્વી ચ અભિરુચિ યશ મેળવવાની બાબતમાં અભિરુચિ, શ્રુતો વ્યસન સાંભળવાનું વ્યસન, ઇદમ આ ખરેખર મહાત્માઓ માટે પ્રકૃતિ સિદ્ધ એટલે સ્વભાવથી જ સિદ્ધ હોય છે. અસ્મિન શ્લોકે કવિના મહાત્મના પ્રકૃતિ સિદ્ધમ વ્યક્તિત્વમ વર્ણિતમ અસ્તિ. અસ્મિન શ્લોકે એટલે આ શ્લોકમાં કવિના મહાત્મના એટલે કવિએ મહાત્માઓના પ્રકૃતિ સિદ્ધમ એટલે સ્વભાવથી સિદ્ધ એવા વ્યક્તિત્વસ્ય વર્ણિતમ અસ્તિ વ્યક્તિત્વનું વર્ણન કર્યું છે. તચ્ચેતમ ત્વક્થમ એટલે કે અને તે આ પ્રમાણે સમજવું અવગંતવ્યમ એટલે સમજવું. જીવને પ્રત્યેક જનેન વિપત અભ્યુદયસ્ય સાક્ષાત્કાર કરણ્યો ભવતિ. જીવનમાં પ્રત્યેક જનને એટલે કે પ્રત્યેક માણસે વિપદ એટલે
આપત્તિમાં ઉન્નતિમાં જીવનમાં પ્રત્યેક માણસે આપત્તિનો ચ અભ્યુદય ઉન્નતિનો સાક્ષાત્કાર કરણીય ભવતી સામનો કરવાનો હોય છે. તત્ર વિપત્તિ ધૈર્ય ધરણીય ભવતી. તત્ર એટલે ત્યાં વિપત્તિમાં ધૈર્યનું રૂપ ધારણ કરવાનું હોય છે. ચ અને અભ્યુદયે એટલે ઉન્નતિમાં ક્ષમા કરવાનું હોય છે. કર્તવ્યમ આચરંત જનેન કદાચિત સદસી યુદ્ધે વા સ્થિતઃ કરણીય ભવતી. કર્તવ્યમ આચરંત એટલે કરવા યોગ્ય કાર્યને આચરતા માણસે કદાચિત ક્યારેક સદસી એટલે તો કે સભામાં વા અથવા યુદ્ધ જેવી સ્થિતિ કરણીય ભવતી એટલે કરવા યોગ્ય કાર્યને આચરતા માનવે ક્યારેક સભામાં કે યુદ્ધમાં કરણીય ભવતી એટલે રહેવાનું હોય છે. તત્ર ત્યારે સદસી વાકપટુતા સભામાં વાણી ચાતુર્યતા આચરવાનું હોય છે. ચ યુદ્ધે અને યુદ્ધમાં વિક્રમ પ્રદર્શનીય ભવતી યુદ્ધમાં પરાક્રમ બતાવવાનું હોય છે. મનસા વિચારયતઃ જનેન યશઃ શ્રુતિ ચ ઇતિ ગુણદ્રયઃ વરણીય ભવતી. મનસા વિચારયતા એટલે મનથી વિચારતા માનવે યશ એટલે કે યશ અને શ્રુતિ યશ અને શ્રુતિ ઇતિ એટલે એમ દ્રય એટલે 2 ગુણનું વરણીય ભવતી એટલે પસંદ કરવાનું હોય છે. મનથી વિચારતા માણસે યશ અને શ્રુતિ એમ 2 ગુણનું પસંદ કરવાનું હોય છે. તત્ર યશસી તેમાં યશની અભિરુચિ કરવાની હોય છે અને શ્રુતો એટલે સાંભળવાનું વ્યસન કરવાનું હોય છે. પ્રત્યેક જનસ્ય જીવને પ્રત્યેક માણસના જીવનમાં યથા અવસર ઉપયુક્ત યથા અવસર એટલે કે આ પ્રસંગ ઊભો થાય છે ત્યારે ઉપયુક્ત પ્રસંગ એટલે ઉપર કહેલા આ પ્રસંગ સટકમ એતત આયાતી એટલે કે આ 6 પ્રસંગ એટલે 6 પ્રસંગ આયાતી એટલે આવે છે. આ 6 પ્રસંગો આવે છે. એસ સટસુ પ્રસંગેસુ આ 6 પ્રસંગો આગતેસુ એટલે આવે ત્યારે માનવ યાદર્શ પ્રયત્ન આચરતી. માનવ યાદર્શ એટલે જેવો પ્રયત્ન આચરતી એટલે આચરણ કરે છે. તાદર્શ તસ્ય ત્યારે તેનું વ્યક્તિત્વ આકારિત ભવતી ત્યારે તેનું વ્યક્તિત્વ ઉપસી આવે છે. યહ જનઃ મહતા પ્રયત્નેન યહ જન એટલે જે માણસ મહતા પ્રયત્નેન એટલે મોટા પ્રયત્નથી ઘણા પ્રયત્નથી વિપત્તિ ઇત્યાદિષુ અવસરેષુ વિપત્તિ ઇત્યાદિષુ એટલે વગેરે અવસરોમાં પણ ધૈર્યાદિ ધારણ રૂપ એટલે ધૈર્યનું રૂપ ધારણ કરે છે. ધૈર્યનું રૂપ ધારણ કરી વ્યવહારમ આચરતી વ્યવહારમાં આચરણ કરે છે. તસ્ય વ્યક્તિત્વ મહત ભવતી તેનું વ્યક્તિત્વ મહાન થાય છે. યસ્ય વ્યક્તિત્વસ્ય મહદમ અસ્તિ જેનું વ્યક્તિત્વ મહદ અસ્તિ એટલે મહાન છે. સ એવઃ મહાત્મા ભવતી તે જ મહાત્મા છે. એતસ્મિન શ્લોકે માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય રેખાંકનમ કરોતિ આ શ્લોકમાં માનવીયના વ્યક્તિત્વનું અહીંયા વાક્યરચના ચેન્જ થશે. એકસ્મિન શ્લોકે માનવીયસ્ય વ્યક્તિત્વસ્ય રેખાંકન કરોતિ રાજર્ષિ ભર્તુહરિ એતસ્મિન શ્લોકે એટલે આ શ્લોકમાં રાજર્ષિ ભર્તુહરિએ માનવીના વ્યક્તિત્વનું રેખાંકન એટલે રેખાચિત્ર કરોતી એટલે આલેખન કર્યું છે. વયમપી આપણે પણ યથા અવસર એટલે આ અવસર અનુસાર કરણીય એટલે કાર્ય કરવા મહાત્મા સ્યાતઃ એટલે મહાત્માઓ બનીને ઇતિહિ દીક એટલે આટલું દિશાસૂચક છે.
હવે આપણે અહીંયા જોઈએ તો કે આપણને જ્યારે દરેક વ્યક્તિ કોઈ પણ પ્રસંગમાં જોડાય છે અને તે કોઈ પણ પોતાનું પ્રયત્નનું આચરણ કરે છે, પોતાના વ્યવહારમાં આચરણ કરે છે, એટલે એનું એવું વ્યક્તિત્વ ઉપસી આવે છે. હવે કોઈક વ્યક્તિમાં વધારે ગુસ્સો હોય તો એ કોઈ પણ આચરણ કરતાં ગુસ્સે થઈ જાય તો આપણને ખબર પડે છે કે એ વ્યક્તિનામાં કયું ગુણ છે. હવે કોઈક વ્યક્તિ એવો હોય કે વિપત્તિના સમયમાં ધીરજ ધારણ કરે છે કે આપણે શું કરવું જોઈએ, શું કરવું ન જોઈએ. ઉન્નતિમાં શું કરે છે કે કોને ક્ષમા કરવું છે, સભામાં કેવી રીતે આપણે બોલવું જોઈએ, યુદ્ધમાં આપણે પરાક્રમ કેવું બતાવવું જોઈએ, અને યશ મેળવવામાં હંમેશા એની અભિરુચિ હોવી જોઈએ. યશ એટલે કે પોતાની કીર્તિ મેળવવા માટે. અને હંમેશા જે વ્યક્તિ સાંભળવાનું વ્યસન રાખતું હોય, આદત રાખતો હોય, તો એ વ્યક્તિ કેવો હોય છે, મહાન હોય છે. પણ કોઈક વ્યક્તિનું વ્યક્તિત્વ કઈ રીતે ખબર પડે છે? જ્યારે એ પોતાનું આચરણ કરે છે ત્યારે આપણે એનું વ્યક્તિત્વને ઓળખી શકાય છે, જે આપણને આ પાઠમાં જણાવવામાં આવ્યું છે. હવે આપણે અહીંયા જોઈએ તો આપણને વિશેષમાં પ્રકૃતિ સિદ્ધ હિ મહાત્મનામ, જે આપણને ટિપ્પણી તરીકે પણ જોવા મળે, અથવા તો આપણને કંઈક વાર સમીક્ષાત્મક નોંધમાં પૂછાય તો પણ આપણે એક જ શ્લોકમાં આખો પાઠ આપણે બતાવી શકીએ છીએ કે મહાત્માઓ માટે કુદરતી રીતે અથવા તો પ્રકૃતિ માટે સિદ્ધ કઈ વસ્તુઓ હોય છે. તો આપણને જે 4 શ્લોક બતાવવામાં આવ્યા છે એ 4 શ્લોક દ્વારા આપણે આખી સમીક્ષાત્મક નોંધ બતાવી શકીએ છીએ. અને ક્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ આપણને જોવા મળે છે તે અહીં આપણને બતાવવામાં આવ્યું છે. હવે આપણે જોઈએ તો આપણને સ્વાધ્યાયમાં સંદર્ભ લખવાના છે બંને, એક સવિસ્તાર પ્રસંગસટક લખવાનું છે અને વિવરણાત્મક નોંધ તમારે નોટબુકમાં લખવાની રહેશે. થેન્ક યુ.